યોગના કારણે અંકલેશ્વર ટૂંકા પ્રસિદ્ધિ મેળવનાર યોગ ટ્રેનર હિનાબેન ચૌહાણ મોચીવાડ ખાતે નિવાસસ્થાને ગત 21ના રોજ દાદર પરથી પડી જતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી. જોકે આ અંગેના સમાચાર હિનાબેનના ભાઈ ભાવેશ પોલડિયાને થતાં પોતાની બહેનના મોત પાછળ શંકા વ્યક્ત કરી હતી અને પોલીસ સમક્ષ પેનલ પોસ્ટમોર્ટમ કરવાના ફોન પણ જાણ કરી હતી. જે બાદ પોલીસે હિનાબેન ચૌહાણનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પ્રાથમિક અકસ્માત મોતને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતક ભાઈ ભાવેશ પોલડિયા પોતાના બનેવી દીપક ચૌહાણ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમની બહેન જોડે થયેલી વાત મુજબ તેના બનેવીને લગ્નેતર 14 વર્ષથી અન્ય સ્ત્રી જોડે પ્રેમ સંબંધ હતો, જે અંગે 1.5 વર્ષ પૂર્ણ હિનાબેન ચૌહાણ એ રંગે હાથ પકડ્યા બાદ ઝઘડો શરૂ થયા હતા અને 1 મહિના પૂર્વ પણ ઝઘડો થતા હિનાબેન ચૌહાણ રૂમ ના ખોલતા દીપકભાઈએ દરવાજામાં મુક્કો મારતા કાચ તૂટી ગયો હતો અને દીપકભાઈને વાગ્યું હતું, જેને લઈ દગાઈ ગયેલી તેમની બહેન હિના છેલ્લા 1 મહિનાથી પોતાના જ પતિ અલગ રહેવાનું નક્કી કરી રાત્રિના કૃષ્ણનગર ખાતે ભાડાનું મકાન રાખી સુવા જતા હતા. તેમની બહેનનું મોત નીપજ્યું ત્યારે તેમના દ્વારા હર્બલ સાબુ બનાવ્યો હોવાનું અને તેના ફોટા પણ ભાઈ જોડે શેર કર્યા હોવાનું નિવેદન આપ્યું હતું. તેના બનેવી દીપક ચૌહાણ સાથે 21મી મેના રોજ ઝઘડો થતાં દીપક ચૌહાણ ઝઘડાના દાદર ઉપર હિનાબેનને ધક્કો મારી બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી સીડી ઉપરથી નીચે પાડી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી દીપક ચૌહાણની અટક કરી પૂછપરછ કરતા પોલીસના ઇમોશનલ પૂછપરછમાં દીપક ચૌહાણે ઝઘડામાં ધક્કો માર્યો હોવાની કબૂલાત કરતા પોલીસ તેની પત્નીની હત્યા કરવા બદલ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી સંયોગિક પુરાવા એકત્ર કરવા સાથે ઘટનાની રિકન્સ્ટ્રક્ટ કરવાની તજવીજ શરૂ કરી હતી.